નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025નું તારીખ 7/10/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ બનાસકાંઠા જિલ્લાના પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટમાં જણાવજો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દો. પહેલાં જો મિત્રો તમને જોડકા આપેલા હતા, જેમાં પહેલું છે રામુ, તો એમાં જવાબ આવશે મિત્રો ઘ જવાબ થયાનો કે બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો. બીજું છે દાદાએ દાદીને કહ્યું કે, તો એમાં ક જવાબ આવશે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. ત્રીજો વાતો વાતોમાં સમય, તો એમાં આવશે 6 પસાર થઈ ગયો. ચોથું આકાશમાં વાદળા હતા માટે, એમાં આવશે ગ સમયનો કશો ખ્યાલ ન રહ્યો. પાંચમો લવિંગ કેરી લાકડીએ, તો એમાં આવશે મિત્રો ખ રામે સીતાને માર્યા જો. છઠ્ઠો ઉગતા સૂર્યનો પ્રકાશ, તો એમાં આવશે મિત્રો ચ રાજગઢ પર પથરાય છે. પછી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હતા, તો તમે તમારી રીતે અમુક તમારા આધારે લખવાના હતા. પછી બીજું છે જુઓ શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને કહાવત બનાવવાની હતી, તો તમે આ રીતની એમાં બનાવી શકો. એક ડેમો તરીકે તમને સમજાવું કે ધારો કે પહેલું શું છે, હાથ આપવો છે, તો અચાનક ગામ પર હુમલો થયો અને વિજયે તુરંત શંખ ફૂંક્યો. તો જો અંદર શંખ ફૂંક્યો છે. પછી સૈનિકોએ સંકટ સામે ડગે નહીં, તો ડગે નહીં એવો અવાજ છે તેવું મનોબળ રાખીને લડાઈની તૈયારી શરૂ કરી. જો અંદર બધા એવા તમારી રીતે એક તમારે ફકરો બનાવવાનો હતો. પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે ફકરો વાંચી અને નીચે એના જવાબ લખવાના હતા. તો એમાં પહેલું છે શિક્ષણને જીવનનો અગત્યનો ભાગ કેમ કહ્યો છે? કારણ કે તે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જીવનના દરેક પાસામાં મદદરૂપ થાય છે. આ એનો સાચો જવાબ થાય. આ રીતના તમારે લખવાનું હતું. ઓકે, અંદરથી શોધીને લખ્યું છે તો પણ ચાલશે. પછી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર અને આગળ ચોથો પ્રશ્ન છે જેમાં તમારે તમારા અભિપ્રાયો જણાવવાના હતા, તો એ પણ તમારા આધારે તમારે લખવાનો હતો. પછી પાંચમું જેમાં છે તમારે વ્યાકરણ વિભાગ, તો વ્યાકરણ વિભાગનું સાચું સોલ્યુશન કરાવું છું. વિડીયોને છેક સુધી જોતા રહેજો. પહેલું છે જુઓ શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડવાના. હવે ધ્વનિઓ છૂટે કઈ રીતની પડે? પહેલાં તો તમારે મ કરવાનો, પણ કેવો મ? અડધો મ, પ્લસ પછી ઓ લખવાનો, પ્લસ ત અડધો અને પ્લસ ઈ કરવાનો. ઓકે, તો મોતી. એવી રીતના વિદેશમાં વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ એ પ્લસ સ અને પ્લસ અ. અને ત્રીજું છે ભૂમિમાં, તો શું આવશે એમાં? તો ભ પ્લસ ઉ પ્લસ મ પ્લસ ઈ. ઓકે, આ રીતનું બનશે. પછી જુઓ તમારે ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવવાનો હતો. તો જુઓ પ ર અને અ આ ત્રણ વસ્તુ ભેગી છે એટલે એને શું વચાય? પ્ર. પછી થ અને અ ભેગો એટલે થ અને મ, તો પ્ર થ મ. પાંચમું છે ફ પછી ઉ અને લ, તો જુઓ ફૂ અને લ. ઓકે, ફૂલ થશે. છઠ્ઠું મ પછી ઓ એટલે મો, ર અને અ એટલે ર અને લ અને ઓ એટલે લો, તો મો ર લો. ઓકે, આ રીતનો એનો જવાબ આવશે. છઠ્ઠું છે આગળ તમારે એમાં જ નીચે રેખાંકિત શબ્દ રહ્યો એનો વિરોધાર્થી શબ્દ આપી અને વાક્ય ફરીથી લખવાનું. તો પહેલું છે મને પ્રાચીન ગરબા ગમે છે. તો પ્રાચીન એટલે જૂનું થાય, તો એનું વિરોધાર્થી થશે મિત્રો અર્વાચીન અથવા નવીન. તમે જે લખ્યું છે, તો મને નવીન ગરબા ગમે છે. બીજું છે ધંધામાં કેટલીક વાર ફાયદો થાય. ફાયદો એનું વિરોધાર્થી થશે નુકસાન, તો વાક્ય બનશે ધંધામાં કેટલીક વાર નુકસાન થાય છે. ત્રીજું છોટુને અંતરિક્ષમાં જવામાં સફળતા મળે. સફળતાનું વિરોધાર્થી લખવાનું નિષ્ફળતા. પછી ચોથું આહારમાં અમુક ખોરાક લેવો જરૂરી. જરૂરીનો વિરોધાર્થી થશે બિનજરૂરી. પછી પાંચમું પ્રજાને રાજા પર વિશ્વાસ હતો. તો વિશ્વાસનો વિરોધાર્થી થશે અવિશ્વાસ. ઓકે, પછી તમારે આપેલ વાક્યમાં જરૂરી સુધાર કરીને વાક્ય ફરી લખવાનું હતું. માતા અને બાળક રડવા લાગ્યું. તો એમાં સુધારો કઈ રીતનો થશે? માતા અને બાળક રડવા લાગ્યા આવે, લાગ્યું ના આવે. ઓકે, એવી રીતનું વાક્ય સુધારીને લખવાનું. બીજું છે દરેક માણસોએ પોતાના હક અને ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. તો એમાં મિત્રો સાચું વાક્ય થશે દરેક માણસે પોતાના હક અને ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. ઓકે, એમાં દરેક આણે માણસો એ છે ને એની જગ્યાએ આપણે માણસે લખવાનું, તો એ સુધારો કરવાનો. ત્રીજો છે જીતેન્દ્ર નાટકમાં રાધા બની. તો જીતેન્દ્ર નાટકમાં રાધા બન્યો એ થાય. ઓકે, બની ના થાય, બન્યો થાય. ચોથું મારા મામાના લગ્નમાં સહકુટુંબ સાથે પધારજો. તો એનું વાક્ય છે મારા મામાના લગ્નમાં સહકુટુંબ પધારજો.
સાથેનો ભાવ અંદર આવી જ જાય. ઓકે, સહકુટુંબ એટલે સાથે કાઢી નાખવાનું. 5મું, અહીં ગંદકી કરવી નહીં કરનારને સજા થશે. તો આ તો વાક્ય આખું ખોટું છે. અહીં ગંદકી કરવી નહીં કરનારને સજા થશે એવું ના આવે. અહીં ગંદકી કરવી નહીં પછી અલ્પ વિરામ આવે ને કરનારને સજા થશે. પછી આગળ 7મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં પહેલું તમને આપેલ છે ઘરની બાજુની દિવાલ, તો એને કહેવાય કૂંચડો. બીજું છે 2-5 પાનાનું પતાકડું, તો એને કહેવાય પતાકડું. પછી બીજું છે એમાં તમારે રવાનુકારી શબ્દ ઓળખવાનો છે. એમાં જુઓ કેરીઓ ટપોટપ નીચે પડે, તો રવાનુકારી શબ્દ આવશે ટપોટપ. બીજું છે મમ્મી ધબધબ કપડાં, એટલે એમાં ધબધબ. ઓકે, પછી 7મું એમાં કમાં આપેલ છે એનો વાક્યનો પ્રકાર ઓળખવાનો. તો જો તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ. તો આ વાક્યનો પ્રકાર થશે સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય. ઓકે, મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે, તો આ થશે સંયુક્ત વાક્ય. પછી કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવવાનું. મહેમાન મોહનથાળ જમે છે, તો મહેમાનથી મોહનથાળ જમાય છે. સાધુએ ઉપદેશ આપ્યો, તો સાધુથી ઉપદેશ અપાયો. ઓકે, પછી વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવવાનું. હું રડું જ કેમ, તો એનું થશે મારાથી રડાય જ કેમ. પછી બીજું છે એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે, તો એ દરવાજામાંથી ગ્રાહકોથી અંદર જવાય છે. પછી એ તો નિબંધ. ઓકે, તો આ થઈ ગયું મિત્રો આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું સાચું પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.